જો તમે ગુજરાતમાં વાહન ચલાવો છો તો થોડી વાર ઊભા રહો અને આ વિડીયો પૂરો જોઈ લેજો, નહીંતર તમારું લાયસન્સ અને આરસી બુક બંને અટવાઈ જશે. નમસ્કાર મિત્રો, હું છું દીપાલી. 12મી ઓગસ્ટથી ગુજરાત પોલીસે નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ લાગુ કરી દીધી છે. હવે જો તમને ઈ ચલણ મળે છે તો તમારી પાસે માત્ર 45 દિવસનો જ સમય છે. આ 45 દિવસમાં કાં તો દંડ ભરી દો અથવા જો તમારી ભૂલ ન હોય તો પુરાવા સાથે પોર્ટલ પર તેને પડકારો. જો 45 દિવસમાં તમે કંઈ જ નહીં કરો તો ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન રજિસ્ટ્રેશન એટલે કે આરસી ને લગતી તમારી તમામ કામગીરી આરટીઓ દ્વારા અટકાવી દેવામાં આવશે. અને હા, જે લોકો વારંવાર નિયમ તોડે છે તેમના માટે પણ ખરાબ સમાચાર છે. 1 વર્ષમાં 5 થી વધુ વખત મેમો ફાટ્યો તો સમજો કડકમાં કડક કાર્યવાહી ફિક્સ છે. તો અત્યારે જ શું કરવાનું છે? પરિવહન પોર્ટલ પર જાઓ અને તમારો એક્ટિવ મોબાઈલ નંબર અપડેટ કરો, જેથી ઈ ચલણનો મેસેજ અને જાણકારી તમને સમયસર મળી શકે અને તમે મોટો દંડ ભરવાથી બચી શકો. આ નવો નિયમ દરેક ગુજરાતીને લાગુ પડે છે, તો રાહ કોની જુઓ છો? અત્યારે જ આ વિડીયો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સના વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દો અને તેમને પણ જાગૃત કરો. અને આવી જ સાચી અને ઉપયોગી માહિતી માટે જોતા રહો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ.